જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પરમાણિયા અને પીએસઆઈ પીએન વલ્લવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તળાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. પોલીસે રેડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઇરશાદ બેગ, આબેદ બેગ મિર્ઝા, ફૈઝુલ ગુલામ મલિક, રવિદાસ સુકાભાઈ વાઘેલા, જાવેદ અબ્દુલ હફીઝ મલિક, સલમાન ઉર્ફે જુઠ્ઠી ઇસ્માઇલ પટેલ અને ઇકરમ સિકંદર મલિકને ઝડપી પાડ્યા હતા. જ્યારે સાજિદ ઉર્ફે અંધો મોહમ્મદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹14,430, 5 મોબાઈલ ફોન કિંમત ₹20,500, 2 મોટરસાયકલ કિંમત ₹1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.